વાણીથી સુંદર બનો. તમે વાણી મીઠાશ છે, સુંદર વસ્ત્ર પરિધાન કર્યા છે, પણ તમારા કર્મ એવા દુષ્કર્મ જેવા છે. તો દુનિયા કદાચ તાળીઓ પાડશે કે નાના રૂપિયાની લાલચમાં, પણ ઈશ્વરે કે છે હું ખુશ નથી થતો. તો કર્મથી સુંદર બનો, વાણીથી સુંદર બનો, વિચારોથી સુંદર બનો. આ એના સર્ટિફિકેટો છે. હૈયે હોય હોઠિયા, તો હૃદયના ભાવ દ્વારા ભગવાન સુંદર દેખાય છે. પુત્રે પિતાને કીધું, પિતાજી આસક્તિ છોડીને આ માર્ગમાં ચાલી જાઓ. પત્નીને કીધું તું પણ ચાલ. ધુંધલી કહેવા લાગે, નહીં, મારો પરિવાર, મારો દીકરો, મારો દીકરો, મારું કેનારો મરે છે અને તારું કેનારો તરી જાય છે. યશોદા તારું કહ્યું તો આખા ગામની માં બની ગઈ, અને આપણે મારું મારું કર્યા પાડોશી ને આપણી હમ જોતી નથી ને કૂટો. તો સમાજમાં એક રસ ક્યારે બની શકાય? આજે તારું પણ જોઈ વિચારીને કહેવાય, નહીં તો બધું લઈ જાય લોકો. પણ પ્રેમ ભાવની અંદર તારું કો તો કોઈ લઈ નથી જતું, પણ સામેવાળો ખુશ થાય છે. જો કેવું કહ્યું મને કે તમારું જ છે, ત્યાં પ્રેમ છે. એટલે શુદ્ધ પુરાણે વર્ણન કર્યું. ધુંધલી ન ગઈ, પરિણામ ધુંધલી દીકરાના મોહને મોહમાં દીકરાએ જ માને મારી નાખી. કોણ મારે છે? મને ને તમને કોઈ મારે છે. કોણ મારે છે? કોઈ આંગળી નથી મારતું, કોઈ લાકડી નથી મારતું, છતાં આપણને મારે છે. અને આપણે હૈયામાં અંદર ને અંદર ચૂમાઈ ચૂમાઈને બળીએ છીએ. તો માયા આપણને મારે છે, આસક્તિ આપણને મારે છે, મોહ આપણને મારે છે. છોડવું છે પણ છોડી શકતા નથી, અને આપણે કહેવું છે પણ કહી શકતા નથી, અને તેથી આપણે રીત થઈએ છીએ. કારણ આસક્તિ છે. ભીષ્મ ગુરુ દ્રોણ એટલો સ્વકર્મનિષ્ઠ છે, જેને કોઈની સામે યાચના વૃત્તિ નથી કરી, પણ એક એની નબળી આસક્તિ હતી, મારા દીકરાને મારે દૂધ પીવડાવવું છે. બસ આ લોલુપતાની અંદર દ્રુપદનું અપમાન સહન કરી શકે, એ આસક્તિની અંદર દુર્યોધન પાપ કરે છે, છતાં અટકાવી ન શકે. ધર્મની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય, કારણ મારા દીકરાની સોનાની થાળી જતી રહેશે, મારો દીકરો દુઃખી થશે. આ આસક્તિ. આપણે પણ આવી લોલુપતાની અંદર કેટલા અધર્મના કામ કરીએ, કેટલા વિષયાંતર બની જઈએ છીએ, અને ક્યાંથી ક્યાં ચાલ્યા જઈએ છીએ. મારા દીકરાની સોનાની થાળીમાં ખવડાવું, સરસ કપડાં પહેરાવું, કોકના પાકીટો કાપી લાવું, કોકના ખિસ્સા કાપી લાવું, કોકની જડે શોષણ કરી લઉં. એ દીકરાને સુખી કરવા પ્રયત્ન કરીએ છીએ કે દુઃખી કરવા? મંથન કરવાનું છે. સંપત્તિ કદાચ આપણે આપણા સંતાનોને નથી આપી શક્યા, એનો કોઈ અફસોસ ન કરો, કારણ સંપત્તિ તો દરેકને પ્રારબ્ધ આધીન મળવાની છે, પણ આપણી આપવાની ફરજ છે, સંસ્કાર આપવાની જરૂર છે. કારણ સંસ્કાર બજારમાંથી નથી મળતા, એ માણસ પોતાના પરિવારમાંથી પ્રાપ્ત કરી શકે છે. આત્મદેવ પરમ ગતિમાં ગયો, ધુંધુલી વિષયાસક્ત બની ગઈ. અહીં શાસ્ત્ર સ્વતંત્રતાનો વિરોધ નથી કરતા. આજે આપણે બધા બહુ સ્વતંત્ર બની ગયા ને, પણ સ્વતંત્રતામાં સ્વચ્છંદતા કેટલી આવી ગઈ. ભગવાનને ભજીએ ખરા, ભગવાનને માનીએ ખરા, પણ ભગવાનની મર્યાદા, ભગવાનની આમન્યાનું પાલન નથી કરતા. આપણે સ્વચ્છંદ બનીને રહીએ છીએ. હું જ્યારે નડિયાદ સંતરામ મંદિરમાં રહેતો ત્યારે દાદા હતા, ત્યાં મહારાજની ખાલી ગાદી પધરાવેલી હોય કે 8 વાગે રાત્રે આવીને બેસશે, એટલે પદ પાથરીને તૈયાર રાખે. એ ત્યાં કોઈ યુવાન કે છોકરા કરીને બેઠા હોય તો તરત ધમકાવી દે, હે પગ બંધ કર, પલાટી વાળી. અરે કોઈ મહારાજ કહે છે? મહારાજ નથી, પણ મહારાજના પ્રતિક સમાન ગાદી છે. પણ આપણે આર્ટિફિશિયલ મૂકી દીધું. આજકાલ તો આર્ટિફિશિયલ દીવા આવી ગયા, બસ 24 કલાક ચાલ્યા જ કરે. લાઇટના દીવા મૂકી દીધા એટલે દીવો ચાલે જ છે. વધારે ચોરી કરે, વધારે ચોરી કરે. આજે 5 લીધા, કાલે 50 લેવાનું મન થાય, પછી 100 લેવાનું થાય, પછી લાખો લેવાનું મન થાય. વિષયાસક્તિની સંપત્તિ ક્યાં જાય છે?
માણસની પાસે પૈસો આવ્યો તો એકલો જ વિચાર, તમારી પાસે 5-50 કરોડ આવ્યા તો એની સાથે એ રૂપિયો શું લઈને આવ્યો? પછી ધીરે ધીરે જાગૃત થાય છે ને, પછી વ્યસની થાય, વ્યભિચારી બનાય, અભિમાની બની જવાય, સત્સંગી બની જવાય, દુષ્કર્મ કરતા થઈ જવાય. સંપત્તિ કેવલ એક વસ્તુ લઈને નથી આવતી, સંપત્તિ કેવલ એક વસ્તુ લઈને નથી આવતી, આ બધું લઈને આવે છે, આ બધું લઈને આવે છે. અને એ બધાનો સામનો કરી શકે તો સંપત્તિ એને, અને એ બધાનો સામનો કરી શકે તો સંપત્તિ એને તારી શકે છે, તારી શકે છે. એ વિષયાસક્તિથી દૂર રહી શકે તો, એ વિષયાસક્તિથી દૂર રહી શકે તો સંપત્તિ તારી દે, નહીં તો એ ડૂબાડી દેશે. આજે ધંધુકારીને એની સંપત્તિ એને મારી નાખ્યો, એ વિષયો જ એને મારી નાખ્યો. લાકડી વડે માર્યો પણ મર્યો નહીં, ગળે ફાંસો લટકાવ્યો તો પણ ન મર્યો, તો અંતે એને જીવતો સળગાવી દીધો.